હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત ધોઈ ફ્રેશ મસ્ત રેડી થઈ ગયા છે મિત્રો. રાતથી આખી રાત થોડો વરસાદ જેટલો જરૂર હતો ને એટલો મિત્રો વરસાદ આવ્યો છે. તો તમારા બધા જો કમેન્ટ કરજો. બાકી તો સરસ ઓકે રેડી તૈયાર થઈ ગયા છે. ચા પીવાની બાકી ચા પી સરસ બધું ફ્રેશ કરી બાકી જો માતાજીની સરસ દીવાબત્તી થઈ જાય. મુનેશભાઈ તો બાયના છત્રી લઈને જતા રહે. વરસાદ નથી અત્યારે તો બંધ થઈ ગયો, છત્રી લઈને કરે છે. તો મિત્રો મસ્ત બન્યા જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. રાજુ કાકાના હાથે વાત થઈ રહી. રાજુ કાકા નીકળી ગયા છે. તો આવો નજારો દેખાય છે વરસાદનું પહેલાં. અને વિડીયો શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી જશે 8 વાગ્યા અને 45 મિનિટ થઈ જાય. આવી જાય છે મિત્રો શૂટિંગ કરવા માટે નવી ચેનલનો કપડો પહેરી અને બગાનો સરસ રેડી તૈયાર થઈ જાય છે. બાકી જો રાતે વરસાદ એટલો બધો આવ્યો છે ને ત્યાં પાણી આટલું ભરાઈ રહ્યું હતું. આ બધું દેખાય ને પાણી ભરેલું હતું ફૂલ. અને આ ઉભરાઈ અને આ બાજુ આવી તો એટલી બાજુ રાજુ કાકાને આવ્યું છે. મોમોને ત્યાં જઈને બેસી રહ્યા છે મિત્રો. આરે મિક્સ ખેતી છે શાકભાજીની ખતરનાક. તૈયાર થઈ જાય બધી ખેતી પછી આવક ચાલુ બંધ ના થાય બિલકુલ. ગુલાબી બટા અને ચોળી મસ્ત ખેતી છે મિત્રો. અંદર રેગણો છે ચોળી અને બટા. તો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો મિત્રો સારો એવો રમૂજી એકાદો કટ બતાવીએ. રાજુ કાકાને પૂછીએ. बोलो चलो बरसात आयो बरसात चलो आयो। આજે बारिश बहुत अच्छी बारिश आई है और આપણી બાજુ કરતાં આ બાજુ બી સારી બારી છે. અને આજે ખાતર બાતર નાખવાનો પ્લાનિંગ હતું પણ વિડીયો બનાવવાનો હતો એટલે હું રાબેતા મુજબ આવી જઈશું. અને હવે આપણે જઈ રહ્યા છીએ ડેટીમાં. ત્યાંથી આપણે થોડીક ડેટી લેશું, પછી થોડીક ચોળી લેશું અને મોમો વેણી રહ્યા છે દોઢી. દોડીની કઢી બળી ખો અને પછી જવાનું. મારે કઢી ખાવ એટલો ટાઈમ નહીં. મારે તમે તો ઉપલું લઈને આવો છો કહું. ઉપલું લઈને આવું એવું જ છું સર. ના અમે ઘેર આવ્યા છો ને 2-3 દાડા રહો. 2-3 દાડાની શું વાત કરો છો? 2 કલાકની વાત કરો. ઉતાવળમાં તું હેઠજો, શાંતિથી ઘેર બેસીને વાત કરું કે પછી વચ્ચે પાછો મોકલી દે. હો ના ઓય ચા પીધા કઈ તાણે પછી હો સાતો હું શું પીવું છું? રવા દેકો હું છે બીજું બધું શાંતિ છે? બસ શાંતિ બધું છે. ઓફળો કે આમ તો કોઈ ના આવત પણ નથી આપણે લોન લીધી હું મારી જમીન ઉપર અને 3 લાખ રૂપિયા તમને નતા આલ્યા. આમ અમાર ભાઈ ખરા ને પેલા બગો એરા પલોણા છે કે મારા ડાળિયું કરવું છે ને ઘર કરવું છે ને કે છોકરાને હગું કર્યું છે કે સોલ્લો કરવા આવવાના છે. એટલે કે તમે ખરા ને લોન ભરી જો એટલે કે મને લેતા ફાવે. મૂકું ભાઈ લોન હું લીધી હોય તો હાલ ભરી દઉં. મારા વેવાઈને લોન લીધી છે ત્યાં જઈને હમાસાર આલું તે 2-4 દાડો ભરી દી એટલા માટે આવે. તો બાકી હાલ તો કોઈ આવું એવું હતું ને ટાઈમ શું હતો કયો? સારું કહેવાય તો ભગવાન સહીએ કરી નકર સહીએ ના કરે. ઉભા છો કોઈ કઈ તો નહીં ના છે કે હોય આતે 12 મહિના ઉભા રાખો. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને શૂટિંગ ખતમ કરી અને હવે ઘેર આવ્યા છીએ. ડીગીબેન પાપડ ખાય છે. ખાવું નહીં? છાશ નહીં પીવી લે. ટાઈમ થઈ ગયો છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનું. ફટાફટ મિત્રો ખાઈ અને નીકળી ગઈએ શૂટિંગમાં. બાકી આપણા ઘેર આજે જમવાનું શું બનાવે છે બતાવું તમે. બટાકા અને મસ્ત ગિલોડીનું મિત્રો રસાવાળું શાક છે. ઘઉંની રોટલી, બાજરીના રોટલા છે, પાપડ છે અને છાશ. તો મસ્ત જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં લાઈવ શૂટિંગની મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગી જશે 1 અને આવી જાય છીએ શૂટિંગમાં. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. તો ટીમના બધા સભ્યો મસ્ત તૈયાર થવા રેડી થવા કમ્પ્લીટ કપડો પહેરવાનું ચાલુ કરી દીધું છે. બાકી તો રાત્રે ખાસો બધો ગજબનો વરસાદ આવ્યો હતો જેના કારણે મિત્રો હાલ તો વાતાવરણ મસ્ત બહુ ઠંડુ છે.
ચિંતા જેવું છે ને જો વરસાદના ચોટા અમુક ટાઈમ પાછા પડતા રહે છે. રાતે વરસાદ એટલો બધો આવ્યો હતો ને તો ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. જોઈ લો. તો મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સેટિંગ થશે તો સારો એકાદો કટ બતાવતા રહીશું. બાકી તમારો બધાનો જેટલો વરસાદ આવ્યો જરા કોમેન્ટ કરતા રહેજો મિત્રો. આવી ગયા છીએ મોમાનું ઘર બતાવીએ છીએ ગોગા મહારાજના મંદિરવાળું એટલા. અને મિત્રો ત્યાંથી શૂટિંગની શરૂઆત કરીએ છીએ. આપણો કટ ફૂલ લેટ છે જેના કારણે આપણે કપડો નથી પહેર્યો. લેવા નતો જો હું તો દલાલી કરવા જતો. એટલે દલાલી કરવા બીજે છે જગ્યા ના મળી. મને તો ગરદણી લઈ જાય એટલે મારે હંગાત જવું પડે કે ના જવું પડે. ના ના ખેમા આ ધંધો છે ને ચાલુ કર્યો છે. દલાલી નો તો શાયદ ન કરું છું હું કાયમ થી. દલાલી તો બરોબર છે પણ બૂચ મારવાનો ના બૂચ નહીં માર્યો, કોઈને બૂચ નહીં માર્યો. ચૌકાર થઈ ગયો. હા હું તો મારી 500,000 રૂપિયા દલાલી લઈ અને છૂટો થઈ જાઉં. પેલો છે જો કોણ તું દલાલી કરતો તો ભેંસ લાયો કોણ? શોમો કાકો લાયા હતા. હા તે છે જો વેલણીઓ બનાવવા ઘુમાય. વેલણીઓ નહીં બનાવતા રે, વેલણીયા જેવા થઈ જશે. બિચારા ઊંઘી જશે ઘરમાં. ડોક્ટર ને હાલ આરામ કરવાનું કીધું છે ને એટલે. ડોક્ટર ને ઓહ તમને ખબર નહીં? મને ખબર. એ કેમાં બીજી બધી વાતો બરોબર. એને બોલાય અને મારે પૈસા આલવાનું કરો. હાળા ના અહીંથી તમે લાખ રૂપિયા ભેંસ લઈ આવ્યા છો લ્યા. બાબુજી જબરજસ્ત ડખો પડ્યો છે ને એક મોટો લોચો પડ્યો છે. પણ વાખો તો બાબુજી પડ્યો છે કા? એક અરે મને ફોન ઉપર ફોન કર્યો છે ને તમે ફોન ઉપાડતા નહીં. શરમ આપી દો. તમે તમારી રૂબરૂ હશે જ જોઈ લો ને. શોમા કાકા, એ શોમા કાકા, એ શોમા કાકા. એ હેડી તો હકા ને જો આવું એટલે જો કમ્પ્લીટ જ છે, કોઈ ખોમી નહીં. પણ તો હે તમે નજર મારજો આમાં હું રખો છે. કરતો તો કહો માં ચોપરો લઈને આવે છે. આવો હગા, આવો આવો આવો. હું આવો આવો હગા, આવો. રામ રામ તો કરો મહેમાન. આવો આવો. રામ રામ. કેટલા લેવાના છે મારે તમારે? મારે કશું નહીં લેવાનું. ચિંતા ના કરતા તમારે બધા પૈસા ખરા ને આલી દેવો મને લખાઈ દો. ઓન લેવાના છે. આ આગો આયા ની ઓન. તમારે કેટલા લેવાના? મારે કશું નહીં લેવાનું, ઓન લેવાના છે. ચિંતા ના કરતો. હગા નહીં તારો ભાસુ. તમારા પૈસા ખરા ને દૂધ ધોઈને આલી દો, લખાઈ દેજો મને. અરે લાખ રૂપિયા ભેંસ લઈ આવ્યો છું તું. તો મિત્રો ગજબ વરસાદ ચાલુ થઈ ગયો છે. શૂટિંગ ચાલુ હતું, બ્રેક પાડવો પડ્યો એમાં. તો મિત્રો અત્યારે વાગી જાય છે 4:30 અને મસ્ત ફ્રેશ થઈ ડીગીર મોમાં ઘેર. છોકન જવાનું ચમ ઈકન રવાનું. તો મિત્રો છોકરાને મૂકવા જઈએ છીએ. હવે નીકળ્યા છીએ ધીરે ધીરે. વરસાદ ચાલુ છે જોઈ લ્યો. હજી ચોટા પડે છે. હવ તો મિત્રો તમારો બધાને કેટલો વરસાદ છે જરા કમેન્ટ કરતા રહેજો. જો અમારે તો 2 દાડાથી જેવું વાતાવરણ છે. થોડો વરસાદ પડે જાય ચાલે, વરસાદ પડે જાય ચાલે. બાકી એ દેખ ના ભાઈ તું શોકણ જોઈ મને કે ચમ. હા હા ટાટા કરી દેતા. તો મિત્રો આગળ વધીએ. તમે જેમ જેમ આગળ વધશે તો મિત્રો પહોંચી ગયા છીએ વડનગર. જો આ તો ફોનમાંથી વડનગર પક્યા છે. એટલે પક્યા અને બંને મિત્રો મમ્મી જઈ તો ફળફળા દે ને એવું બધું ખરીદી કરવામાં. હા પૈસા લાવજે, હાલજે મને. હાલકે લે એને એટલા પૈસા હાલકે લે. ના તું વાપરજે. તો મુન્ને મમ્મી જઈ છે શાકભાજીની અને ફળફળાદીની ખરીદી કરવા માટે. એટલું પટી જાય એટલે મિત્રો નીકળી જઈએ પછી સીધા મુનાન મમ્મા ગયા. વરસાદ ચાલુ છે. તો મિત્રો પહોંચી ગયા છીએ ડીગુના અને મુન્નાના મમ્માને ગયા. જોઈ લો ચા પી દઈએ. ચા પી આ બધું તો વૈકાન રહેવાનું છે. મુન્ને વય રહેવાનો, ડીગીએ વય રહેવાની છે અને મુન્ને મમ્મીએ વય રહેવાની. 1-2 દાડા પપ્પા
ઘેર ડીગીવાર મૂકી અને હવે ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી ઘેર જમવાનું મસ્ત રેડી થઈ ગયું, તો ફટોફટ જમી લઈએ. આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તો. ઘઉંની રોટલી છે અને કારેંગણાનું અને મિત્રો ચોળણ છે, કોણ મિક્સ રસાવાળું શાક છે અને એ ફુલાવરની સબ્જી છે અને ઠંડી ઠંડી છાશ લાવે છે. તો મસ્ત જમી લઈએ મિત્રો. જમી અને પછી ડીગી બેન વગર તો આજ તો ફાવા નહીં, કારણ કે જસીન મોમાં કે હંગાથી અબ્બા રીહોણો હતો પણ આપણે લાયા નહીં. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.